તપા એટલે 9 દિવસમાં સખત ગરમી પડવાના 9 દિવસો, જેને નવતપા કહેવામાં આવે છે. 25 મે થી 2 જૂન સુધી આ સમય રહેશે, કારણ કે 25 મે સૂર્ય ચંદ્રના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. રોહિણી નક્ષત્ર ચંદ્રનું છે, જળ તત્વનું છે. તેમાં પ્રવેશ થવાથી સૂર્યની ગરમીના કારણે જળ તત્વ ઘટતું જતું હોય છે અને ધીરે ધીરે પૃથ્વી પરનું વાતાવરણ ગરમ થવાના કારણે હવાનું બાષ્પીભવન થાય છે ને હવા ઉપર ચાલી જતી હોય છે ને નીચે ભેજનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. તેને સંતુલિત કરવા માટે દરિયા તરફથી આવતા ઠંડા ભેજવાળા પવનો સંતુલિત કરે છે, જેને વાદળ બંધાય છે અને વરસાદ પડતો હોય છે. આ 9 દિવસો જ ખૂબ જ મહત્વ છે. જ્યારથી સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી લઈને 9 દિવસ. આમ સૂર્ય એક નક્ષત્રમાં લગભગ 14 થી 15 દિવસ રહેતો હોય છે, પણ આ નવતપાનું ખૂબ જ મહત્વ છે. જો નવતપા દરમિયાન આકાશમાં વાદળ ન બંધાય, વરસાદ ન પડે તો સૌથી સારામાં સારું ચોમાસું રહેવાની શક્યતા. અને જો આ નવતપા દરમિયાન આકાશમાં વાદળ બંધાઈ જાય અને વરસાદ પડે તો ચોમાસું નબળું રહેવાની શક્યતા. આ આપણા ઋષિ મુનિઓએ વૈજ્ઞાનિક રીતે જે અનુમાન લગાવેલું, આજના આધુનિક જમાનામાં પણ આ વસ્તુ 100% સાચી છે. અને આપણા પ્રાચીન જ્યોતિષ પ્રમાણે એ રીતના અનુમાન લગાવવામાં આવતા હતા કે કોઈ પણ ગ્રહ નક્ષત્ર બદલે, રાશિ બદલે ત્યારે શું પરિણામ આવશે, આપણા ઉપર એની શું અસર થશે, વાતાવરણમાં શું પરિવર્તન આવશે, અને તેના કારણે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ જેથી લઈને આપણું તો આરોગ્ય સારું રહે અથવા આપણા ઉપર નકારાત્મક અસર ન થાય અથવા આપણે કોઈ ભયંકર હોનારતથી બચી જઈએ. એટલે જ આ આપણા જ્યોતિષશાસ્ત્રનો આજે પણ એટલું જ મહત્વ છે. સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રને આપણા વ્યવહારિક જીવનમાં અપનાવવો ખૂબ જ જરૂરી છે. આજકાલ જ્યોતિષશાસ્ત્રને વ્યવહારિક જીવનમાં અપનાવવાની જગ્યાએ જ્યોતિષશાસ્ત્રને ઉપાયોનું શાસ્ત્ર બનાવી દેવામાં આવ્યું છે. એટલે તેની જે મહત્વતા છે તે ઓછી થતી જાય છે અને આપણે ઉપાયો પાછળ પઢાતા હોઈએ છીએ. તેની પાછળ ઉપાયો છે પણ વૈજ્ઞાનિક રીતે છે અને ચોક્કસ કારણો હોય છે એની પાછળના કે તે અનુકૂળ છે કે કેમ. આ નવતપા એ જ આપણું પ્રાચીન વિજ્ઞાન છે જે સદીઓ પહેલાં નક્કી કરવામાં આવેલું હતું અને આજે પણ એ જ રીતે સાબિત થાય છે. કારણ કે મે અને જૂન મહિનામાં સૂર્યના સીધા કિરણ ઉત્તર ગોળાર્ધમાં પડતા હોય છે. આપણો ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આપણા દેશમાંથી કર્કવૃત પસાર થાય છે અને ત્યાં સીધા કિરણ પડવાના કારણે સૌથી વધારે ગરમી પડતી હોય છે અને આ ગરમી જ વરસાદનું કારણ બનતી હોય છે. આ 9 દિવસ તો એટલા મહત્વના છે કે જે દરમિયાન ગરમી જે પડે તે જ નક્કી કરશે કે ભાઈ ચોમાસું કેવું રહેશે. ને એ દરમિયાન જો